कोईपण रेसिपी આપણે પરફેક્ટ બનાવી હોય ને ફ્રેન્ડ્સ, તો પરફેક્ટ મેજર માપ જોઈએ છે, જેના લીધે રેસિપી જે છે એ પહેલી જ વખતમાં પરફેક્ટ બની જાય। હવે જે અનુભવી હોય એમને તો કંઈ પણ મેજર માપની જરૂરત નથી રહેતી, પણ જે લોકો સિંગલ હોય, બેચલર હોય, જે લોકોને ન આવડતું હોય બનાવવા માટે, તો એ લોકો માટે પરફેક્ટ માપ જરૂરી છે। તો પરફેક્ટ માપ સાથે આજે હું તમારા સાથે શેર કરીશ ફરાળી સિંગ પાકની રેસિપી, જે ગમે તે લોકો આસાનીથી બનાવી શકશે। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે વ્રત સ્પેશિયલ રેસિપી લઈને આવી છું। તો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલા શીંગના દાણા લઈ લીધા છે। તો અહીં આપણે ઘરે જ શીંગના દાણા શેકી અને સિંગ પાક બનાવીશું। જો તમને ઘરે શીંગદાણા ન શેકવા હોય અને બજારમાંથી રેડીમેડ મોડી જે શેકેલી શીંગ આવતી હોય છે એ લેવી હોય તો તમે પરચેસ કરી શકો છો। તો અહીં મેં 250 ગ્રામ જેટલા લઈ લીધા છે શીંગના દાણા। તેને આપણે ગેસ ઉપર શેકવાના છે। આવા ડોટ આવે ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને કડાયામાં જ મૂકી દઈશું। કડાયામાં મૂકવાથી દાણા જે છે થોડા ક્રિસ્પી થઈ રહેશે વધારે, અને ત્યાર પછી આપણે થાળીમાં તેને કાઢી લેશું અને એ જ પેનમાં આપણે તલ શેકી લેશું। તો અડધો કપ જેટલા મેં તલ લીધા છે। તો જે કપથી મેં શીંગદાણા માપ્યા ને એ જ કપથી અડધો કપ જેટલા મેં તલ લીધા છે। હવે તલને આપણે બહુ નથી શેકવાના। જે પેનમાં આપણે શીંગદાણા શેક્યા એ પેન ઓલરેડી ગરમ છે, તો એ ગરમ પેનમાં આપણે તલને શેકી લેવાના છે। ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ અને આ જ પેનમાં તલને હું રહેવા દઈશ, જેથી કરીને તલ જે છે એ સરસ એવા ક્રિસ્પી બની જાય। તો 5-7 મિનિટ માટે તેને હું સાઈડમાં મૂકી દઈશ, જ્યાં સુધી આપણે સિંગના ફોતરા હટાવી લઈશું। તો અહીં મેં હાથની મદદથી જ સિંગના ફોતરા હટાવી લીધા છે। તમે કોઈ કપડાનો યુઝ કરી શકો છો અથવા તો ગુણ જે આવે છે તેનો પણ યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ રીતે દાણાને થોડું આપણે મસળીશું ને એટલે બધા જ ફોતરા અલગ થઈ જશે। તો અહીં મેં લગભગ 4 થી 5 જ મિનિટમાં સિંગ ઉપરથી બધા જ ફોતરા છૂટા કરી લીધા છે। હવે અહીં આપણે ચાળણીમાં એડ કરી દઈશું, અથવા તો તમારા પાસે જારો હોય તો જારામાં પણ એડ કરીને તેના ફોતરા અલગ કરી લેશું અને સિંગને અલગ કરી લેશું। અને જો તમને સિંગના ફોતરા અલગ ન કરવા હોય તો તમે એમને એમ પણ યુઝ કરી શકો છો। હવે અહીં સિંગને હું મિક્સીના જારમાં ઉમેરી દઈશ। સાથે સાથે આપણે થોડા કાજુ ઉમેરી દઈશું। તો 15 થી 20 નંગ જેટલા ટુકડા હોય તો લઈ લેવાના કાજુના, અને તેને આપણે પ્લસ મોડ ઉપર ક્રશ કરી લેવાના છે, જેવું કે તમે અહીં જોઈ રહ્યા છો। એકદમ તેનો પાવડર નથી કરવાનો, તેનામાંથી તેનું તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને નથી પીસવાનું। તેને કરકરું જ પીસવાનું છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો। ખાસ ધ્યાન રાખજો, તો જ તમારો આ જે શીંગ પાક છે એકદમ સરસ એવો બનશે, અને આ શીંગ પાક કોઈ પણ ખાઈ શકશે એવો આપણે શીંગ પાક બનાવીશું। હવે આપણે તલ પીસી લેશું। તો તલ અને શીંગદાણાને ભેગા નથી પીસવાના, કારણ કે શીંગદાણાને પીસતા વાર લાગે છે અને તલ થોડી જ વારમાં ભૂકો થઈ જતા હોય છે। તો અહીં મેં તલને પ્લસ મોડ ઉપર ક્રશ કરી લીધા છે। તમે જોઈ રહ્યા છો કે તલના 2 ફાડા થયા એટલું જ મેં તેને ક્રશ કર્યું છે, વધારે નથી કર્યું। હવે તલ અને શીંગદાણાને બંનેના ભૂક્કાને આપણે મિક્સ કરી લેશું। તો અહીં આપણે હાથથી થોડું મિક્સ કરી લઈશું, જેથી કરીને તલ અને શીંગદાણા સારી રીતે એકબીજામાં મળી જાય અને ટેસ્ટ સારો એવો આવે। હવે અહીં ગોળ લઈ લેવાનું છે, તો ગોળને આપણે સમારી લઈશું। ત્યાર પછી કડાઈયામાં આપણે 2 મોટી ચમચી અથવા તો 1 મોટો ચમચો ઘીનો ઉમેરી દેવાનો છે। તો બહુ વધારે ઘીનો આપણે આ રેસિપીમાં યુઝ નહીં કરીએ, અને એકદમ દબાવીને મેં અહીં ગોળ લીધું છે। તો જે કપથી શીંગદાણા માપ્યા હતા ને એ જ કપથી મેં ગોળ લઈ લીધું છે। જો થોડું વધારે તમને સ્વીટ જોઈએ ને તો 1.5 કપ જેટલો ગોળ લઈ લેવાનો છે। તો આટલું મેં જે ગોળ લીધું છે એનાથી એકદમ પરફેક્ટ એવો સિંગ પાક બન્યો હતો। તમને થોડું વધારે સ્વીટ જોઈતું હોય તો ઉપરથી થોડું ગોળ ઉમેરી દેજો। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં ગોળને મેલ્ટ કરવાનો છે। તો તમે ગેસની ફ્લેમ ધીમી રાખો કે હાઈ રાખો,
કંઈ વાંધો નહીં, અહીં આપણે ગોળને ફક્ત મેલ્ટ જ કરવાનું છે, તો વચ્ચે વચ્ચે આપણે અહીં ચલાવતા રહેવાનું છે, જેથી કરીને ગોળ જે છે એ જલ્દીથી મેલ્ટ થઈ જાય અને આપણી આ જે રેસિપી છે એ ઝટપટ બની જાય. તો શીંગપાક બનાવવામાં વાર નથી લાગતી. ઘરમાં શીંગપાક આપણે બનાવીએ એટલે સરસ એવી ઘરમાં સ્વીટ બની જાય છે. તો બજારની સ્વીટ લેવા કરતાં તમે ઘરે જ આ રીતની હેલ્ધી સ્વીટ બનાવો તો હેલ્થ માટે બહુ સારી, અને શિંગદાણા અને ગોળ હેલ્થ માટે બહુ સારા હોય છે. આપણે કાચા શિંગદાણા પણ એમને એમ ખાઈએ ગોળ સાથે તો એના હેલ્થ બેનિફિટ્સ ઘણા બધા હોય છે. તો કહેવાય છે ને ફ્રેન્ડ્સ કે શિંગદાણા જે છે એ ગરીબો માટે કાજુ કહેવામાં આવે છે. તો એટલા તાકાતવાર છે, કાજુ જેટલી જ તેનામાં તાકાત છે. તો જરૂરથી આપણે શિંગદાણા ખાવા જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ગોળ એકદમ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. તો મેં અહીં શિંગદાણા અને તલનો ભૂક્કો એડ કરી દીધો છે. હવે ગેસની ફ્લેમ આપણે ટોટલી બંધ કરી દઈશું, સ્લો પણ નથી રાખવાની, અને ત્યાર પછી આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તો તમે આ રીતના શીંગપાક બનાવશો ને તેને માંડવી પાક પણ કહેવામાં આવે છે. તો આ રીતે તમે બનાવશો ને તો એકદમ સરસ એવો દાંત વગરના પણ તેને આસાનીથી ખાઈ લેશે, એટલો સરસ એવો ક્રિસ્પી અને એકદમ પોચો એવો શીંગપાક બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધું જ મિક્સ કરી લીધું છે, તમે જોઈ રહ્યા છો. ફ્રેન્ડ્સ, વિડીયો અત્યાર સુધીમાં તમને જરાય પણ ગમ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને હા, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો. હવે બધું જ મિક્સ થઈ ગયા બાદ અહીં મેં મોલ્ડ લઈ લીધો છે. તો આપણે કોઈ પણ થાળી લઈ લેવાની, જો તમારા પાસે આ ટાઈપનું મોલ્ડ હોય તો એ પણ તમે લઈ શકો છો. હવે તેનામાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તો ઘી બહુ ઓછું ન ઉમેરતા, થોડું 1 ચમચી જેટલું ઉમેરી દેજો, જેથી કરીને આ જે શીંગપાક છે એ અનમોલ્ડ કરવામાં આપણે વાંધો ના આવે. હવે બધું જ મિશ્રણ જે છે એ આપણે મોલ્ડમાં એડ કરી દઈશું અને તેને દબાવી દઈશું, જેથી કરીને તેનો શેપ એકદમ સરસ એવો આવી જાય. તો આ રીતે આપણે તેને ઉપરથી દબાવશું અને ચમચામાં જે શીંગપાક લાગેલો છે તેને પણ આપણે ચાકુની મદદથી કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ શીંગપાકને વધારે વાર ઠારવાની જરૂરત નથી પડતી. લગભગ તમે 15થી 20 મિનિટ તેને ઠંડુ થવા માટે મૂકી દેશો ને એટલે તમે તેને ખાવામાં યુઝ કરી શકો છો. એટલે ઇન્સ્ટન્ટ બનેલી મીઠાઈ તમે ખાઈ શકો છો. તેને રેસ્ટ આપવાની બિલકુલ જરૂરત નથી. ફક્ત 10થી 15 મિનિટ એ ગરમ હોય એટલે તેને ઠંડુ થવા દેવાનું. હવે ચમચા ઉપર ઘી લગાવી દઈશું. તો મારા પાસે આ ટાઈપનો સ્પેચ્યુલો છે જેના ઉપર મેં ઘી લગાવી લીધું છે. તમારા પાસે ન હોય તો વાટકી ઊંધી વાળી અને તેનામાં ઘી લગાવી અને વાટકીથી આપણે પ્રેસ કરવાનું, જેથી કરીને શીંગપાક જે છે એ મોલ્ડમાં બરોબર રીતે સેટ થઈ જાય. તમે થાળીમાં કરતા હો તો ગ્લાસ કે પછી વાટકી પાછળ ઘી લગાવીને આ રીતના તેને એકદમ સરસ ઉપરથી દબાવવાનું છે, જેથી કરીને તેનો શેપ એકદમ સરસ એવો આવે. તો અહીં હું સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતે શીંગપાકને દબાવી લઈશ, અને ત્યાર પછી આપણે એક ઇન્ગ્રીડિયન્ટ ઉપરથી છાંટીશું જેનું નામ છે ટોપરાની ખમણ. તો ટોપરાનું અહીં આપણે જે બુરું કહેવામાં આવે તે લઈ લેવાનું છે અને તે આપણે ઉપરથી છાંટી દઈશું. તેનો ટેસ્ટ આ શીંગપાકમાં ખૂબ જ સરસ એવો આવે છે. જો તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીં મેં થોડું ઉપરથી ઉમેરી દીધું છે અને તેને પણ આપણે ચીપકાવી દઈશું શીંગપાકમાં. તો તેના માટે ફરી પાછું આપણે ચમચાનો યુઝ કરીશું અને આ રીતના ફરી પાછું દબાવી દઈશું, એટલે બધો જ જે ટોપરો છે એ ઉપર ચોંટી જશે. હવે આપણે કાપા પણ અત્યારે જ કરી લઈશું, કારણ કે એ ઠંડો થશે એટલે તેનામાં કાપા નહીં થાય બરોબર. એટલા માટે અત્યારે જ આપણે ગરમ હોય ને ત્યારે કાપા કરી લેવાના. તો મનપસંદ તમારા કાપા અહીં કરી દેવાના છે. જો નાના પીસ જોઈતા હોય તો આપણે થોડા નાના પીસ કરવાના, અને મોટા પીસ જોઈતા હોય તો આ રીતના આપણે મોટા પીસ કરી લેવાના. તો અહીં તમે જોઈ રહ્યા છો કે થોડી જ વારમાં તે ઠંડુ થઈ રહ્યું છે, એટલે થોડું કડક થઈ ગયું છે. તો અહીં આપણે જલ્દી તેનામાં કાપા કરી દઈશું અને થોડી જ વારમાં આ શીંગપાકને તમે ખાઈ શકો છો. ઇન્સ્ટન્ટ સ્વીટ છે, જરૂરથી ઘરે બનાવજો. જલ્દી બની પણ જશે, વધારે ખર્ચો પણ નહીં આવે. ઓછા ખર્ચામાં એકદમ સરસ હેલ્થી તમારી સ્વીટ બનીને ઘરે જ રેડી થઈ જશે. તો ઘરમાં ક્યારે પણ ઉપવાસ હોય છે તો હું સ્વીટ ઘરે જ બનાવું છું, અને
બધા લોકોને ખૂબ જ પસંદ આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે કાપા મૂકી દીધા છે. હવે 10થી 15 મિનિટ માટે મેં તેને રેસ્ટ આપી દીધું હતું. 10થી 15 મિનિટ બાદ આપણે તેને અનમોલ્ડ કરીશું. તો આપણે તેને ડાયરેક્ટલી આ ટાઈપ બારે નથી કાઢવાનું, ચાકુથી કે ચમચાથી બારે નથી કાઢવાનું. આપણે ડાયરેક્ટલી થાળી ઊંધી વાળી અને મોલ્ડને ઊંધો કરી લઈશું. ત્યાર પછી ઉપરથી આપણે ટેપ ટેપ કરીશું અને ત્યાર પછી મોલ્ડ હટાવી લેશું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો સિંગપાક આપણો નીકળી આવ્યો છે, ક્યાંય પણ મોલ્ડમાં ચોંટ્યો નથી. અને તમે જોઈ રહ્યા છો, તમે જોતાં જ ખ્યાલ આવી જશે ફ્રેન્ડ્સ કે કેટલો ક્રિસ્પી બન્યો છે ઉપરથી અને ખાવામાં એટલો સોફ્ટ બન્યો છે. તો કોઈ પણ દાંત વગરના તેને આસાનીથી ખાઈ શકશે. તો અહીં આપણે ગોળની ચાસણી બિલકુલ નથી કરી, આપણે ફક્ત ગોળને મેલ્ટ કર્યો છે અને ગોળનો હેલ્ધી સિંગપાક બનાવ્યો છે. તો આપણો કોઈ પણ ફરાળમાં, કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવો હેલ્ધી ટેસ્ટી ગોળનો સિંગપાક બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.